હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે મારી ચેનલમાં. બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું મારી ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 11 ઘાત અને ઘાતાંક ભણવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. અને આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. તો આજે આપણે ગણશું ધોરણ 7માં સ્વાધ્યાય 11.3નો પ્રશ્ન નંબર 2 કે આપેલ દરેકને વિસ્તૃત સ્વરૂપે સંખ્યામાં દર્શાવો. વિસ્તૃત એટલે શું થાય? સંખ્યાને આપણે છઠ્ઠા ધોરણમાં ભણી ગયા હતા એ જ વસ્તુ અહીંયા આપણે તૈયાર કરવાની છે. બહુ ઇઝી છે, બરાબર. સૌથી પહેલા રકમ વાંચીએ આપણે કે 8 ગુણ્યા 10 ની 4 ઘાત વત્તા 6 ગુણ્યા 10 ની 3 ઘાત છે વત્તા 0 ગુણ્યા 10 ની 2 10નો વર્ગ છે વત્તા 4 ગુણ્યા 10 ની 1 ઘાત છે વત્તા 5 ગુણ્યા 10 ની કેટલી ઘાત છે? 0 ઘાત છે. તો આવી વસ્તુ હોય ત્યારે શું કરવાનું? તો સૌથી પહેલા જે 8 છે એટલે 8 લખી નાખવાના ગુણ્યા 10 ની 4 ઘાત એટલે કેટલા થઈ જશે? 10,000 થઈ જશે. 10,000 વત્તા 6 ગુણ્યા 10 ની 3 ઘાત તો કેટલા થઈ જાય? 1,000 થઈ જાય વત્તા 0 ના 0 કારણ કે 0 છે. હવે ગુણાકારનું ચિહ્ન છે તો ગુણાકાર 10નો વર્ગ એટલે 10 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જાય? 100 થઈ જાય, બરાબર. 10નો વર્ગ એટલે 10 ગુણ્યા 10 એટલે 100 થઈ જાય, રાઈટ. ઓકે ચલો, રાઈટ. પછી છે વત્તાનું ચિહ્ન છે, રાઈટ. અહીંયા વત્તાનું ચિહ્ન છે. 4 ના 4 લખશું ગુણ્યા 10 ની 1 ઘાત એટલે 10 જ લખાય, બરાબર. 10 ની 1 ઘાત લખો કે 10 ની, રાઈટ. 10 ની 1 ઘાત છે એટલે આપણે 10 લખ્યા. વત્તાનું ચિહ્ન છે, વત્તા લખશું આપણે 5. આ 5 છે માટે 5 લખવાનું. ગુણાકારનું ચિહ્ન એટલે ગુણાકારની સાઇન કરશું આપણે. 10 ની 0 ઘાત છે એટલે 10 લખી કાઢ્યા, બરાબર. પહેલો સ્ટેપ એકદમ ઇઝી છે. હવે એના પરથી આપણે બીજો સ્ટેપ લખશું કે 8 ગુણ્યા 10,000 કેટલા થાય? તો 8 એકા 8, પછી પાછળ કેટલા 0 છે? તો કે 1 2 3 4, તો સીધા 80,000 લખવાના, બરાબર. આવી જ રીતે ગણવાનો. 8 એક 8, પાછળના 3 0 હોય તો 3 0, 4 0 હોય તો 4 0, બરાબર. એટલે 80,000 થઈ ગયા. હવે 6 નું પણ એવી રીતે 6 ગુણ્યા 1,000 તો કેટલા થઈ જશે? 6,000 થઈ ગયા. વત્તાનું ચિહ્ન 0 ગુણ્યા 100, તો 0 ની કોઈ પણ સંખ્યા ગુણાકાર કરીએ તો શું આવશે? 0 આવશે, બરાબર. 0 ગુણ્યા 100માં વત્તાનું ચિહ્ન 4 ગુણ્યા 10 તો કેટલું થઈ જશે? 40 વત્તા 5 ગુણ્યા 10 એટલે કેટલું થઈ ગયું? 50 થઈ ગયું, બરાબર, રાઈટ. હવે જુઓ 80 ને 6,000 નાખીએ તો 86,000. 86,000 ને કેટલા છે? આ 40 છે, 40 છે. અહીંયા એક આવશે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક આવશે કારણ કે 10 ની 0 ઘાત એટલે 1 થશે, રાઈટ. 80 ને 6 કેટલા થઈ ગયા? 86,000 ને 45, તો 86,000 કેટલા થઈ જશે? 45 થઈ જશે. ક્લિયર છે પહેલા દાખલાનો આન્સર? ચલો હવે નેક્સ્ટ જોશું કે 4 ગુણ્યા 10 ની 5 ઘાત છે વત્તાનું ચિહ્ન 5 ગુણ્યા 10 ની કેટલી ઘાત આપી દીધી છે? 3 ઘાત આપી છે વત્તા 3 ગુણ્યા 10નો વર્ગ કરવાનો કીધો છે વત્તા 2 ગુણ્યા 10 ની કેટલી ઘાત આપી છે? 0 ઘાત કરી. ઘાત છે એનો શું કરવાનો? ગુણાકાર કરવાનો હોય છે એની સંખ્યા સાથે. તો 4 ગુણ્યા, ધ્યાન રાખજો કે 10 ની 5 ઘાત છે. હવે ધ્યાન રાખવાનું કે 10 ની 5 ઘાત એટલે કેટલા થઈ જશે? તો કે 1 લાખ થઈ જશે, બરાબર. કેટલા થશે? 10 ની 5 ઘાત એટલે 1 લાખ. વત્તાનું ચિહ્ન છે તો વત્તા કરીએ. 5 ના 5 એવા ને એવા રાખો. ગુણાકાર 10 ની 3 ઘાત એટલે કેટલા થઈ જશે? 1,000 થઈ જાય, બરાબર. 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 1,000 થઈ જશે. વત્તાનું ચિહ્ન 3 ના 3 એવા ને એવા રહ્યા તો 10નો વર્ગ કેટલો થઈ જશે? 100 થઈ જશે, બરાબર. વત્તાનું ચિહ્ન
બે એકા બે, ગુણાકારનું ચિહ્ન 10 પર એકેય ઘાત નથી, બરાબર. 0 ઘાત છે એટલે કેટલા લખવાના? 1 લખી નાખવાના. કોઈ પણ ઘાત હોય, જેમ કે 5ની 0 ઘાત હોય તો 1 લખવાના, 2ની 0 ઘાત હોય તો 1 લખી નાખવાના, બરાબર. હવે 10ની 3 ઘાત એટલે મતલબ શું છે? ધ્યાન રાખજો કે 10 ગુણ્યા 10 ગુણ્યા 10, રાઈટ. એટલે કેટલા થઈ જાય? જો 1 કેટલા થઈ જશે? 1 થશે. પછી પાછળ 0 જુઓ, 1 0 2 0 3 0 એટલે થઈ ગયા 1000. ક્લિયર છે? બહુ ઈઝી છે. 10નો વર્ગ કીધો હોય તો કે 10 ગુણ્યા 10, તો 10 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જાય? 100 થઈ ગયા, રાઈટ. બહુ ઈઝી છે, ધ્યાન રાખશો તો આવડી જશે. ઓકે, ચલો હવે આપણે આગળ જશું. રેડી? હવે 4 છે. હવે 1 લાખ છે, 1 લાખ ગુણ્યા 4 કરો તો કેટલા થઈ જાય? એકદમ ઈઝી છે, 4 લાખ થઈ જશે. 4 લાખમાં કેટલા મીંડા આવે? 5 0 લગાવવાના. ધ્યાન રાખવાનું, 0 કરતી વખતે વધારે થઈ જશે તો તકલીફ થાય. 5 ગુણ્યા 1000 તો કેટલા થઈ જશે? 5000. એકદમ ઈઝી છે, બરાબર. 5 ગુણ્યા 1000 તો 5000 થઈ ગયા. વત્તાનું ચિહ્ન કરો. 3 ગુણ્યા 100 તો કેટલા થઈ જશે? 300 થઈ ગયા. વત્તાનું ચિહ્ન 2 ગુણ્યા 1 એટલે કેટલા થઈ જશે? 2 થઈ જશે. હવે આ બધાનું શું કરવાનું? સરવાળો. તો 4 લાખમાં 5000 નાખીએ તો 4 લાખ 5000, એમાં 302 એડ કરો એટલે થઈ ગયા. સૌથી પહેલા 4 લાખ 5302. ક્લિયર છે? આગળ આપણે હવે નેક્સ્ટ સમ તરફ જશું, નેક્સ્ટ દાખલા તરફ, રાઈટ. 3 ગુણ્યા 10ની 4 ઘાત વત્તા 7 ગુણ્યા 10નો વર્ગ છે. વર્ગ એટલે બે ઉપર હોય ને વર્ગ કહેવાય, વિદ્યાર્થી મિત્રો. વત્તા 5 ગુણ્યા 10ની 0 ઘાત છે. તો સૌથી પહેલા આપણે 3, હવે 10ની 4 ઘાત એટલે શું? જો ધ્યાન રાખો, 10ની 4 ઘાત એટલે કે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10. તો કશું કરવાનું નહીં. હવે જુઓ, 1 1 1 1 છે એટલે સૌથી પહેલા 1 લખી નાખવાનું. 1 ગુણ્યા 1 ગુણ્યા 1 કરો એટલે 1 જ થશે. પાછળ 0 જુઓ કેટલા છે? 1 છે, 2 3 અને 4. તો 10ની 4 ઘાત એટલે 4 0 લગાવી દેવાના. 1 આનો 0 1 આનો 3 4 એટલે 10ની 4 ઘાત પૂછે તો આપણે કેટલા લખી નાખવાના વિદ્યાર્થી મિત્રો? 10000 લખી નાખવાના. 5 કહે તો 5 0 લગાવવાના. એકદમ ઈઝી છે. ક્લિયર છે? ઓકે. 3 ગુણ્યા 10ની 4 ઘાત એટલે કેટલા થઈ ગયા? 10000 થઈ ગયા. વત્તાનું ચિહ્ન 7, 10નો વર્ગ. હવે તો આવડી ગયું, 10 ગુણ્યા 10 એટલે 100 થઈ ગયું. 5 ના 5 એવા ને એવા વત્તા 10ની 0 ઘાત એટલે 1 લખી નાખવાનું, બરાબર. ઓકે. હવે 3 ગુણ્યા 10000 તો 10 તેરી કેટલા થઈ જાય? 30000 થઈ જશે. 3 ગુણ્યા 10000 એટલે 30000 વત્તા 7 ગુણ્યા 100 એટલે કેટલા થઈ જશે? 700 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. વત્તાનું ચિહ્ન કરો. 5 એકા 5. હવે શું કરવાનું? બધાનું સમેશન પ્લસ કરશું. 30000 વત્તા 700, 30700 અને બીજા 5 એટલે થઈ ગયા 30705. ક્લિયર છે? 30705. તો તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો, રાઈટ. રેડી? 1 2 3. ચલો નેક્સ્ટ સમ તરફ જશું આપણે. ચલો નેક્સ્ટ સમ શું કહે છે? તો જે ડી છે એટલે અહીંયા મેં 4 નંબર આપેલો છે. હવે એનું આપણે સોલ્યુશન કરવાનું છે. 9 ગુણ્યા 10ની 5 ઘાત વત્તા 2 ગુણ્યા 10નો વર્ગ વત્તા 3 ગુણ્યા 10ની 1 ઘાત. 9 ના 9. હવે 10ની 5 ઘાતનું આપણે સોલ્યુશન કરવાનું વિદ્યાર્થી મિત્રો. તો કે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10, 1 2 3 4 અને 5. તો સૌથી પહેલા જુઓ, હવે આપણે એકદમ ઈઝી મેથડ જોઈ. 5 વખત 1 છે તો 1ની 5 ઘાત એટલે કેટલા થાય? 1 જ થાય. પાછળ કેટલા 0 જુઓ? 1 2 3 4 અને 5. તો કેટલા 0 લગાવી દેવાના? 5. રાઈટ. થઈ ગયું? ક્લિયર થઈ ગયું? હવે 10ની 3 ઘાત કીધી હોય તો જો 10 ગુણ્યા 10 ગુણ્યા 10, તો 1 1 1
તો 10 ને 1 ને 3 વખત ગુણો તો 1 જ થશે. પાછળ 0 લગાવે તો 10 ની 3 ઘાત એટલે 1000 થાય. રાઈટ. આપણે 10 ની 5 ઘાત આપી છે તો આપણે કેટલા થઈ ગયા? 1 લાખ થઈ ગયા. સોલ્યુશન ખબર પડ્યું કઈ રીતે 1 લાખ આવે? રાઈટ. 5 0 થઈ ગયા. 1 2 3 4 5. 10 ની 5 ઘાત એટલે 1 લાખ થાય. 2 ગુણ્યા 10 નો વર્ગ 100 થઈ જશે. એકદમ ઈઝી છે. 3 ના 3 10 ની 1 ઘાત. જો 10 ની 1 ઘાત એટલે શું લેવાની? 1 જ થશે. 10 ની 1 ઘાત એટલે કેટલા લેવાના? ઓકે, 10 લેશું. કેટલા લેશું આપણે અહીંયા? 10 લેશું. 10 ની 1 ઘાત એટલે 10 લેશું. રાઈટ, કારણ કે 10 એકા 10. ઓકે, ક્લિયર છે? આગળ વધીએ. 9 ગુણ્યા 10 1 લાખ તો કેટલા થાય? 9 લાખ થઈ જાય. 9 ગુણ્યા 1 લાખ રૂપિયા તો 9 લાખ થઈ ગયા. 2 ગુણ્યા 100 એકદમ ઈઝી છે. કેટલા થઈ જશે? 200. 3 ગુણ્યા 10 એટલે 30 થઈ ગયા. આ એનું વિસ્તૃત સ્વરૂપ હતું. બરાબર. હવે 9 લાખ છે, એમાં 200 ઉમેરી. આ 200 છે વિદ્યાર્થી મિત્રો. 9 લાખ 200 વત્તા 30 તો 9 લાખ અને કેટલા થઈ જશે? અહીંયા 230 છે. તો આ હતું એનું શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? સોલ્યુશન. તો આનો સ્ક્રીનશોટ પાડી લો, વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ યુઝફુલ વિડીયો અમે તમારા માટે બનાવતા હોઈએ છીએ. તો ચેનલને સપોર્ટ કરજો અને વિડીયો મિત્રો સુધી શેર કરી દેજો અને એક સારો એવો કમેન્ટ કરી દેજો, જેથી અમને પણ મોટિવેશન મળે વિદ્યાર્થી મિત્રો. રાઈટ. ઓકે, ક્લિયર છે? ચલો નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.